મતદાન જાગૃતતા માટે શહેરમાં અદભુત માનવ સાંકળ યોજાઈ હતી। લોકસભાની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતદાન થાય તે ઉદ્દેશ સાથે શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ગૌરવ સાંકળનો અભૂતપૂર્વ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કારેલીબાગ એલએનટી સર્કલથી શરૂ થયેલ ગૌરવ સાંકળમાં સમગ્ર શહેર સંકળાઈ ગયું હતું। 15.5 કિલોમીટર લાંબી ગૌરવ સાંકળમાં દર 800 મીટરના બેન્ડ અને ડીજેના આયોજન સાથે લોકોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા હતા। અને સૌથી મજબૂત લોકશાહીને આવો આપણે સૌ મજબૂત હાથોમાં સોંપીએ। આપણે સૌ મતદાન કરીએ અને ભારત દેશમાં એક મજબૂત સરકાર બનાવીએ। મતદાન એ આપણો અધિકાર છે। આવો આપણે સૌ ભારત દેશને વિશ્વની સૌથી મોટી મહાસત્તા બને એ દિશામાં લઈ જઈએ। માનવ સાંકળમાં આંબેડકર સર્કલ, આઈસીઆઈસીઆઈ બેંક સુધી વડોદરા ચાર્ટર્ડ એકાઉન્ટ્સ એસોસિએશનના સભ્ય પરિવારોએ મતદાન જાગૃતિનો પ્રયાસ કર્યો હતો। સમીર પરીખ સહિત સ્ટાફે એકસુરે વોટ વડોદરા વોટનો નારો ગુંજતો કરી 30મી તારીખે સૌને વોટિંગ કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। વડોદરામાં અને ભારતની જે ડેમોક્રેસી છે એ ડેમોક્રેસી વર્લ્ડની મોટામાં મોટી ડેમોક્રેસી છે। એને સાચવવા માટે વોટ કરવો જરૂરી છે અને એ વોટ દરેક નાગરિકો કરે એને માટે આજે માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું છે।